સુરત ડ્રગ્સ કેસ જેમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ થઈ છે। 55.48 લાખથી વધુનું ડ્રગ્સ મગાવનારા આરોપીની ધરપકડ। સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચી લીધો। આરોપીની ચોક બજાર સૈયદવાડા નજીકથી ધરપકડ થઈ છે। મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં તે વોન્ટેડ આરોપી હતો। આખરે આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સુરત ડ્રગ્સ કેસ જેમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ થઈ છે। 55.48 લાખથી વધુનું ડ્રગ્સ મગાવનારા આરોપીની ધરપકડ। સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચી લીધો। આરોપીની ચોક બજાર સૈયદવાડા નજીકથી ધરપકડ થઈ છે। મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં તે વોન્ટેડ આરોપી હતો। આખરે આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે।